નમસ્કાર મિત્રો, એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે। આજે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોઈન પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલરને ટ્રક અચાનક પલટી મારી ગયું હતું। આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર 2 વ્યક્તિઓ નીચે દટાઈ જવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોવા જઈએ તો આ અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જોવા જઈએ તો ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે। જોવા જઈએ તો મિત્રો, મૃતકોની ઓળખ સંદીપ કુમાર રહે મધ્યપ્રદેશ અને નંદકુમાર રહે બિહાર તરીકે થઈ। બંને ટ્રકમાં હેલ્પર તરીકે કાર્યરત હતા। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર બશીર અહેમદ રહે ઉત્તર પ્રદેશ, હેલ્પર દીપુ રહે મધ્યપ્રદેશ અને ઓપરેટર રામકિશન મૌર્ય રહે ગોરખપુર, ઉત્તર પ્રદેશ ગંભીર ઇજાઓ પહોંચી હતી। જોવા જઈએ તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં બચી ગયેલા ગોરખપુરના વતની ઓપરેટર રામકિશન મૌર્યને જણાવ્યું હતું કે આ ટ્રક ટ્રેલર બાડમેર આવી રહી હતી અને વડોદરા તરફ જઈ રહી હતી। આ ટ્રક ટ્રેલર કુલ 5 જોવા જઈએ તો 5 લોકો સવાર હતા, જેમાંથી 2ના મોત થયા છે અને 3 ઇજાગ્રસ્ત થયા છે। જોવા જઈએ તો 2 લોકો દટાઈ ગયા હતા, તેમને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે। ટ્રક ટ્રેલરમાંથી એક જોવા જઈએ તો પાર્ટ ખુલી જતા આ આખી ઘટના બની હોવાનું ઓપરેટરે જણાવ્યું છે।